મહાદેવ. તો આજે આપણે મંદિર આવી ગયા છે કે સ્વયંભૂ દાદા પ્રગટ થઈ ગયા છે, જે બ્રહ્મજન દાદા જે સ્વયંભૂ છે અહીંયા. તો આવો તમને પણ મંદિરના અંદર દર્શન કરાવું જે બ્રહ્મજન મહાદેવ. જય ભોળાનાથ દાદા. જય ભોળાનાથ. જય તો આવો આજે તમને પણ દાદાના સ્વયંભૂ દર્શન કરાવું. બીજું દાદા આપણે દાદાના જગ્યાએ દર્શન કરીએ. આજે બ્રહ્મજન દાદા જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો આજે આપણે બ્રહ્મજન મહાદેવના મંદિર આવ્યા છીએ જે સ્વયંભૂ દાદા છે. તો આપ તમને આજે દર્શન કરાવું. જે આ દાદા સ્વયંભૂ આપણે બ્રહ્મજન દાદા છે એ સ્વયં પ્રગટ થયેલા છે દાદા. તો આજે એમના પણ દર્શન કરી લો તમે અને તમે પણ લાભ લેજો દર્શન દાદાના. તો આપણે પણ દાદાના દર્શન કરીએ. તો તમે પણ જોઈ શકો છો કે દાદાના બહુ નાની જગ્યા મૂર્તિ છે કે દાદા બેઠા છે, બિરાજમાન છે. તો દાદાના દર્શન કરો તો તમે પણ ધન્ય થઈ જાઓ અને તમારા મનના વિચારો પણ બદલી જાય છે. આ એવી જગ્યા છે, અદ્ભુત નજારો છે. અને આવું તમને બીજી જગ્યાએ પણ દર્શન કરાવું એ દાદાના. દાદાના દર્શન કરાવો તો આપણે જો વિલેજ પણ દાદા છે તેમના પણ દર્શન કરી દઈએ. જય બિલેશ્વર. અને આવું હવે તમને 12 જ્યોતિર્લિંગ દાદાના દર્શન કરાવું. ચેતન સમાધિ છે. નામ લેતો વગાડતો છે. બોલ્યા છે.